ભાવનગર જિલ્લાના આ યુવા ખેડૂતે એક પછી એક શાકભાજી પાકમાંથી ઉત્પાદન શરૂ રહે તેવા આયોજન સાથે અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કર્યું। હાલ જોઈએ તો અનેક ખેડૂતો હવે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। દિવસે ને દિવસે ખેતી વધુ ખર્ચાળ બની રહી છે। પરંપરાગત પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે ખેડૂતો બાગાયતી પાકો તેમજ શાકભાજી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે રહેતા યુવા ખેડૂતે એક બાદ એક પાકમાંથી ઉત્પાદન મળી રહે તેવા આયોજન સાથે અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કર્યું છે। મારું નામ છે સોલંકી પ્રવીણભાઈ રવજીભાઈ, ગામ છાપરિયાળી, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। વિચાર એવી રીતે આવ્યો છે કે આમાં ઉત્પાદન સારું મળે છે। અત્યારે પહેલી વારમાં કર્યું છે। આ અગાઉ પાક સિંગ છે, ડુંગળી છે, એવું કરતા આ નવી ખેતી અપનાવી છે। હાલ કેટલા વીઘામાં વાવેતર છે અને કયા કયા પાકનું વાવેતર છે? અત્યારે છે 2 વીઘામાં વાવેતર છે। એમાં મરચીનું વાવેતર કરેલું છે। મરચી પછી કોબી છે, ટોળી છે, કે લસણ હજ રોપેલું છે, અરે ગોવાર છે, ભીંડો છે 2 વીઘાની અંદર। એમાં બાજુમાં હળદર હજી વાવેલી છે થોડી। માવજત કેવી રીતે રાખો છો? માવજત સારી કરવી પડે। વીઘે કેટલાક રૂપિયાનો તમે આમાં ખર્ચો કર્યો છે અને કેટલાક રૂપિયાના ઉત્પાદનની આશા છે તમને? વીઘે ખર્ચ 5 થી 7 હજારનો ખર્ચ થયેલો છે। ઉત્પાદન અંદાજ 1.5 થી 1.5 લાખનો અંદાજ છે। ઉત્પાદનનો મળી રહેશે એટલું। મારું નામ વિનુભાઈ અને જેસર તાલુકામાં સાપરિયાળી, ટોલ, સલડી ને ચોટીલી 4 ગામમાં મને આત્મા એટલે પ્રાકૃતિક ખેતી વિશે જે માર્ગદર્શન આપવાનું મને સોંપ્યું છે। એક અમારા ખેડૂતે અમારા અવારનવાર મિટિંગમાં આવવાથી, સાંભળવાથી અને જાગૃતતા કરી છે। એ આ અમે અત્યારે બતાવીએ છીએ। જોઈ શકો કે મિક્સ પાક વાવ્યો, જેને આમાં 10 પૌની અરક, નિમાસ્ત્ર, જીવામૃત જેવા આને ઉપયોગ કરી અને આ જે એક પ્રાકૃતિક માર્ગદર્શન હેઠળ મોડેલ તૈયાર કર્યું છે। જેસર તાલુકાના છાપરિયાળી ગામના ખેડૂત સોલંકી પ્રવીણભાઈ, જેઓએ માત્ર 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ ખેડૂતલક્ષી મિટિંગ અને અન્ય ખેડૂત મિત્ર પાસેથી પ્રેરણા મેળવી હાલ તેઓએ મિશ્ર ખેતી અપનાવી અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કર્યું છે। 2 થી 2.5 વીઘા જેટલી જમીનમાં તેઓએ પ્લોટ તૈયાર કરી તેમાં બેડ તૈયાર કરી મલ્ચિંગ પદ્ધતિ અપનાવી શાકભાજી પાકોનું વાવેતર કર્યું છે। ખેડૂતના જણાવ્યા મુજબ પોતે એક સિઝન એટલે કે અંદાજિત 6 મહિના જેટલા સમયગાળા દરમિયાન 1 વીઘામાંથી 1 લાખ રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન આ ખેતીમાંથી તેઓ મેળવશે।